જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં અને આજે તો ખેતર પણ ખેડાઈ દીધું છે। જો આ આપણું ખેતર ખેડાઈ દીધું છે। જો તેમાં પક્ષીઓ પણ આવી ગયા છે। આ છે ટીટોડી, અન્ય પક્ષીઓ પણ આવ્યા છે। જુઓ આ બાજુ બેહ્યા હશે, ઝૂમ નહીં થતું એટલે દેખાતું નથી। અને આપણે તમને બતાવીએ ચોળી, ભીંડા, ગવાર અને બટા કેવડા કેવડા થયા છે તે આપણે બતાવી દઈએ। જો આ ચોળીની બાજુમાં જે પડી દીધું ને એટલે આપણે ખેડાઈ દીધું છે। અને આ ચોળીનું પણ થોડું નુકસાન આવી છે જુઓ, પણ જુઓ ચોળી મસ્ત થઈ જાય હવે। પણ આવી પીળી પડે છે, એનું કારણ શું હોય ખબર હોય તો કોમેન્ટ કરજો। જો આ ચોળી બગડી છે, થોડી થોડી પીળી પડી છે અને હજુ ફૂલ આવે નહીં, આવી ફૂલ આવવાની તૈયારી છે। જોઈ લો ફૂલ આવશે ને તે પણ બતાવીશું ને। આ બાજુ તમને બતાવીએ ચોળી તો બતાવી, ભીંડા બતાવીએ। ભીંડામાં શું છે તો ભીંડા તો આપણો ઓકે જ છે જુઓ, અને ગવાર પણ થઈ ગયો છે તૈયાર હવે આપણો। ભીંડા ગવારમાં તો કોઈ કહેવા જેવું જ નહીં, પણ નિંદામણ થઈ ગયું છે જુઓ। આવું નિંદામણ કરવું પડશે વરસાદ રહી જાય એટલે। અને આપણા ભટ્ટા પણ તમને બતાવી દઈએ, ભટ્ટા પણ મસ્ત સુપર હિટ થઈ ગયા છે જુઓ। આખા ભટ્ટા તો મજબૂત થઈ ગયા છે, નીંદવાની જરૂર છે, ખાલી પાણી પાવાની તો જરૂર નહીં, વરસાદ આવશે। ભીંડા મસ્ત થઈ ગયા, ભટ્ટા પણ મસ્ત થઈ ગયા છે। ચોળીમાં જ ખાલી આ પીળું પગ થઈ ગયું છે એ ખબર નહીં, પણ સુધરી જશે, એને કોમ દવા કરીશું। જો આપણે ટીટોડી અને આ બાજુ કોમ ચાલવું ખેતરનું, બીજું શું કરું છે કોમ અને શું આપવાનું છે તે કન્ટેન્ટ તમને બતાવું। બહુ આવ્યો લસકા બાજરી ઝાર, અને આ બાજુ પેલા એકદમ ચોળી વાઈ છે, અને આ પક્ષીઓ ખાવા આવી ગયા। કુડી એટલે એવું થાય મને એવી ચાર આવે ગાયો ખવડાવવાની જે લસકા બાજરી જેવી થાય। અને આ બાજુ પક્ષીઓ પણ આવ્યા છે, કબૂતર છે, ઓલા છે, ચકલો છે, બધા ઝાડ ખાવા આવ્યા છીએ। અને આ બાજુ પાવડો લઈને કોમ ચાલુ હો, પાળીઓ કરવાનું, આવી પાળો કરવાની, હલાળવાની। જુઓ આ હલાળેલી છે, અરે બાકી છે જુઓ। આવું પાટો દોરવાનો પછી દોરવા કરવાનું પાક ના। અરે આ ઇન્ટરવ્યુ લેવા આવ્યા સાહેબ, જોવા આવ્યા ઝાડ સીધા ભાઈ, તમારે શીખવું હોય તો આખી ફૂલ માહિતી આપી દેવું સુરેશભાઈ અમારે। અને આ બાજુમાં એક જણો ઓબો છે જુઓ, અને આ પક્ષીઓ ઉડી ગયો બધો, બીજો પણ પક્ષીઓ બોલું જુઓ હોબળો। પાળીઓ હલાવવા માટે આવી રીતે પહેલાં પાટો દોરવો પડે, તમને બતાવી દઉં જુઓ। આવી રીતે પગથી પાટો દોરવાનો અને પછી પાળીઓ હલાવવાનો છે। અને આ બાજુ પાછો કબૂતરો આવી ગયા છે ખાવા, પીવણ ખાવા દઈએ, કેટલું ખાઈ ખાઈ ખાવું, પાટા દોરવું ને। આ બાજુ આપણા કારખાનામાં કોમ ચાલુ એટલે અવાજ આવે। જો મિત્રો આપણા કોમ ચાલુ થઈ ગયું છે, તમને બતાવું છે રીતે કરાય આવું કોમ જુઓ। આવી રીતે પાવડાથી કર્યું છે, જે પાટા દોરેલા છે એના પર પાવડાથી મંડી પડ્યો છે, અને પક્ષીઓનો અવાજ પણ જેવો મસ્ત આવે છે। આવી રીતે કામ કરવાનું હોય જુઓ। અને પછી આપણે પાણી વાળવાનું હોય, પાણી વાળ્યા પહેલાં આવું કરવું પડે। વરસાદ ના આવે તો આમાં પાણી પાવાનું થશે, આવો અધૂરો જ હોય ચારો, આવો હલાવવો પડે આપણે હાથે મહેનત કરીને। ફૂલ મહેનત લાગે છે એટલે વિડીયોને લાઈક કરી દેજો ગમે તો। જો આ બીજો ફટફટ ચાલુ જ કરી દીધું, આ તો 15 મિનિટમાં પટી જશે શર્ટ પાટા તો દોરવાનું પટી ગયા બધા। જુઓ કોમ જેટલું ફાસ્ટ ચાલુ હોય જુઓ, આ તો 10 મિનિટમાં તો પટાઈ નાખીશું। મારો વિડીયો બનાવવાના પાછા પક્ષી ઉડ્યો, આ બાઇક રોડ પર ગયું ને એટલે પક્ષીઓ ઉડે બીવાઈને, એટલે થાક લાગી લે, થાક લાગ્યો હોય જોડે। જય માતાજી મિત્રો, અમારો વ્લોગ ગમે હોય તો અમારી ચેનલ અક્ષય ઠાકોર વ્લોગ્સને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને સારો સપોર્ટ કરજો। અને અમે આવા અવનવા વ્લોગ બનાવતા રહીશું અને તમારા સુધી પહોંચાડતા રહીશું। જય માતાજી, જય શ્રી રામ, રાધે રાધે।